રાધનપુર પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો તમે જોઈએ છે, અડચણ રૂપ ફરિયાદો હોય છે। વાહન ચાલકો અડચણ રૂપ આ રીતે વાહનો ઊભા રાખતા હોય છે ને ત્યારબાદ પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવે છે ને એફઆઈઆર કરવામાં આવતી હોય છે। પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે અડચણ રૂપની ફરિયાદો કેમ થઈ રહી છે? આપણે અનેક વખત જોતા આવ્યા છીએ કે પાટણ નગરપાલિકા દ્વારા એ દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને પોલીસની કામગીરી પણ સરાહનીય છે। રાધનપુર પોલીસની કામગીરી સરાહનીય છે, પરંતુ નગરપાલિકાની એ કામગીરીના લીધે અડચણરૂપ વાહનો ઊભા રહેતા હોય છે અને આ વાહન ચાલક સામે ફરિયાદો થતી હોય છે, જેની આજે વાત કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકોર। આપણે અનેક વખત અડચણરૂપની ફરિયાદો ઓનલાઈન નોંધાતા જોઈ છે। અનેક વખત આપણે પોલીસની એપ ખોલીએ એટલે રાધનપુરની એપ ખોલવામાં આવે ત્યારે અડચણરૂપ વાહનો, રિક્ષાઓ અને એ સાધનોના માલિકો સામે કરવામાં આવતી હોય છે। આવું આપણે અનેક વખત એફઆઈઆરમાં જોતા આવ્યા છીએ, પરંતુ એવો ક્યારેય વિચાર કર્યો છે કે આ અડચણરૂપ કેવી રીતે આ વાહન ચાલકો ઊભા રહી રહ્યા છે? કેમ વાહન ચાલકો સામે ફરિયાદો કરવામાં આવી રહી છે? આમ તો પાટણ સિટી હોય કે પછી એ અન્ય નગરપાલિકા હોય, આ તમામ નગરપાલિકામાં એ સત્તાધીશો દ્વારા અથવા તો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દબાણો દૂર હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ને જ્યારે આ કામગીરી કરવામાં આવે છે ને ત્યારબાદ આવી કોઈ ફરિયાદો થતી નથી। ટ્રાફિકની સમસ્યા કાયમના માટે દૂર થઈ જતી હોય છે, પરંતુ રાધનપુર નગરપાલિકાના એ ચીફ ઓફિસર ઘણા સમયથી છે છતાં પણ અડચણરૂપ એ દબાણો દૂર કરવામાં આવતા નથી। શહેરમાં અનેક દબાણો છે જેને લઈને વાહન ચાલકો ભરાઈ જાય છે। પોલીસમાં તેમની સામે અડચણરૂપ વાહનો રાખવાની ફરિયાદો થઈ રહી છે, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરની જવાબદારી છે કે દબાણ દૂર કરવામાં આવે। જો દબાણો દૂર થશે તો વાહનો પણ રસ્તામાં ઊભા નહીં રહે અને ટ્રાફિકની સમસ્યા પણ કાયમના માટે દૂર થશે। તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવે છે, ત્યારબાદ રાધનપુર બસ સ્ટેશનથી હાઈવે સુધીના જે દબાણો છે, લારી ગલ્લાઓ છે, તેને હટાવવામાં આવ્યા હતા અને અત્યારે કોઈ જગ્યાએ દબાણ નથી। ત્યારે નગરપાલિકાની જવાબદારી પણ છે, નગરપાલિકાની જવાબદારી એ પણ છે કે ઓટલા વધ્યા હોય તો તે ઓટલા તોડી પાડવામાં આવે, શેડ વધી ગયા હોય તો એ શેડ પણ તોડી પાડવામાં આવે। આ બધી તમામ જે જવાબદારીઓ છે એ નગરપાલિકાના ચીફ ઓફિસરની હોય છે, પરંતુ આ ચીફ ઓફિસર કે પછી એ ચૂંટાયેલા પદાધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી, એટલે જ અડચણરૂપ વાહનો રાખવામાં આવી રહ્યા છે। અડચણરૂપ વાહનો રાખવાના લીધે અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે, લારી ગલ્લાઓથી પણ ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે। આમ તો નગરપાલિકાની જવાબદારી છે, છતાં પણ નગરપાલિકા આ બાબતે કંઈ કરવા તૈયાર નથી એવું જોવા મળી રહ્યું છે। અનેક વખત દબાણની ફરિયાદો પણ કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકાના એ ચીફ ઓફિસર આ બાબતે કંઈ કરવા તૈયાર નથી। પોલીસની એ કામગીરીથી લોકો ખુશ છે, કારણ કે રાધનપુર શહેરના કેટલાક દબાણો, લારી ગલ્લા જેવા જે દબાણો હતા એ હટાવવામાં આવ્યા છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને અમારે કહેવું છે, ચૂંટાયેલા એ તમામ પદાધિકારીઓને અમારે કહેવું છે કે રાધનપુર શહેરને દબાણ મુક્ત કરવામાં આવે। રાધનપુર શહેર દબાણ મુક્ત હશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને કાયમના માટે વાહન ચાલકો સામે જે ફરિયાદો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એ ફરિયાદો પણ નહીં થાય। નગરપાલિકાના લીધે હવે વાહન ચાલકો ભોગવી રહ્યા છે। રાધનપુરનું દ્રશ્ય ઘણા સમયથી જોવા મળે છે, દબાણો છે એટલે વાહન ચાલકો વાહનો ઊભા રાખે છે અને તેમની સામે પોલીસ ફરિયાદ કરે છે। આ બધું ભોગવવાનું પરજાને આવી રહ્યું છે। આમ તો નગરપાલિકાની એ જવાબદારી છે, છતાં પણ નગરપાલિકાના એ ચીફ ઓફિસર આ બાબતે કંઈ કરવા તૈયાર નથી। જો નગરપાલિકાના એ ચીફ ઓફિસરને આ સિવાય અન્ય કામગીરીમાં રસ હોય તો આમાં કેમ નહીં, એવા સવાલો ઊભા થયા છે। જોઈએ હવે કેટલા સમયમાં નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકા હોતી હે ચલતી હે આવી વાત જ હંમેશા યાદ રાખતી હોય છે અને આવું જ બનતું હોય છે। નગરપાલિકા હદ વિસ્તારમાં નગરપાલિકાની જવાબદારી છે, છતાં પણ કતલખાનાઓ ચાલી રહ્યા છે। પાટણ નગરપાલિકામાં દબાણો પણ દૂર કરવામાં આવ્યા અને કતલખાનાઓ પણ દૂર કરવામાં આવ્યા છે, ત્યારે રાધનપુર શહેરના એ કતલખાના અને એ દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી, એ સવાલો ઊભા થયા। હિન્દુ સંગઠનો ઈચ્છી રહ્યા છે કે રાધનપુર શહેરના કતલખાના બંધ કરવામાં આવે, કારણ કે પાટણ કતલખાના બંધ થઈ ગયા છે અને ચીફ ઓફિસરે કાર્યવાહી કરી છે। ત્યારે રાધનપુર શહેરના એ કતલખાના ક્યારે બંધ કરવામાં આવશે તેવું હિન્દુ સંગઠનો રાહ જોઈને બેઠા છે। પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલે તો કહ્યું છે કે 2 દિવસમાં હું કાર્યવાહી કરીશ, પરંતુ આ કાર્યવાહી નગરપાલિકાની છે, દબાણ હટાવવાની પણ એમની જ છે, છતાં પણ એ નગરપાલિકાના ચીફ ઓફિસર કેમ કોઈ કાર્યવાહી કરતા નથી, એ સવાલો છે। ચીફ ઓફિસર સામે ઉચ્ચ કક્ષાએથી
ખાતાકીય પગલાં ભરવા જોઈએ, કારણ કે તેમની જવાબદારીનું તેમને ભાન નથી. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.